બાપાના પ્રસાદની મહિમા બગદાણામાં બહુ છે. ત્યાંની પ્રસાદની વ્યવસ્થા બહુ સુંદર છે અને લોકોને ચાની પ્રસાદી પણ અપાય છે. લોકો પ્રસાદ લઈને ધન્ય થઈ જાય છે. સાચી શ્રદ્ધાથી જે બાપાના ભક્તો જાય છે તેની બધી બીમારી દૂર થઈ જાય છે અને ત્યાંની ચાનો પ્રસાદ એટલે અદ્ભુત આનંદ છે. બગદાણા ધામમાં તમે જાવ એટલે બધી બાજુ એક જ અવાજ બાપા સીતારામ અને ત્યાંના સેવક મંડળની સેવા બહુ જબરદસ્ત છે. ધન્ય છે બાપા બજરંગદાસ અને બગદાણા ધામ. બાપા સીતારામ પ્રસિદ્ધિની કોઈ ખેવના નહીં. કેવું સુંદર અને અલભ્ય વિશ્વ છે બગદાણાનું એ તો ત્યાં ગયા પછી જ સમજાય. બાપા બજરંગદાસ કહેતા કે ખુલ્લી બાજી વાળા જ જીતે છે, કારણ કે ખુલ્લી બાજી મારા રામજીને બહુ ગમે છે. બાકી ગુપ્ત બાજી પણ છેવટે તો ખુલ્લી થવાની જ છે અને પછી જગ નિંદા થશે તે અલગ. બોલો બાપા સીતારામ.